બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અજાપુર મોટા ગામે મામેરાના માંગલિક પ્રસંગમાં લોહિયાળ ખેલ ખેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ડીજેના તાલે નાચવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકની છરી મારી હત્યા કરી દેવામાં આવતા પરિવારના હર્ષોલ્લાસનો માહોલ કરુણ રુદનમાં ફેરવાઈ ગયો છે। અમીરગઢ તાલુકાનું અજાપુર મોટા ગામ, જ્યાં મામેરાનો પવિત્ર પ્રસંગ હતો અને પરિવારજનો સહિત ગ્રામજનો ઉજવણીના રંગે રંગાયા હતા। પ્રસંગ દરમિયાન ડીજેના તાલે યુવાનો ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે અચાનક એક યુવકનો પગ અન્ય યુવકને અડી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। શરૂઆતમાં સામાન્ય જણાતી આ બોલાચાલી પળવારમાં હિંસક બની ગઈ હતી અને ઉશ્કેરાયેલા હુમલાખોરે ધારદાર છરી કાઢી યુવકના પગના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા। હુમલો એટલો ગંભીર હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો, જેને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો। ઘટનાની ગંભીરતાને જોતા અમીરગઢ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ મામલે ત્વરિત તપાસ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને દબોચી લીધા છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશ અને અસંયમ ક્યારેક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે છે। હાલમાં સમગ્ર અજાપુર મોટા ગામમાં ગમગીનીનો માહોલ છે અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી દોષિતોને કડક સજા અપાવી શકાય।